તું રાખું કેમ થાય? તો બધાને સુપ્રભાત બોલવાનું. તમારો ભાઈ અત્યારે હોસ્પિટલ છે ને આપણે આજે ઘરે જવાના ને મમ્મી પપ્પાને કીધું નહીં કે ઘરે આવવાનું, મેં એમ કીધું નહીં આવવાનું. સાતમ કાલે પરમ દિવસે રક્ષાબંધન ઉપર ડાયરેક્ટ એન્ટ્રી આપી દેવાની કાલે, એટલે આજે નીકળી જવાનું. પરમ દિવસે રક્ષાબંધન તો અત્યારે હું કંઈક 3 વાગ્યા જેવું બ્લોગ ચાલુ કરી રહ્યો છું, 4 વાગ્યા જેવું. તો 4 વાગ્યા અત્યારે પીએસ શું કરું અત્યારે. આજે અમારે કંઈક હતું બધું આયોજન ઓઆરએસ ડેનું ને કંઈ બધું પતાવ્યું ને અત્યારે આપણે બેઠા અહીંયા શાંતિથી ગાડી નીકળશું. તો અહીંયા ઘડી કામ કરીએ ને પછી આપણે જઈએ ઘરે. એ 9:30 થોડા 10ની ટ્રેન એટલે આપણે નીકળવાનું છે. સરપ્રાઈઝ છે, બધા વિડીયો જોજો, મજા આવશે. એટલે આ રાખડી આજે બાંધીને કોમલે ને એટલે તો રાખડી બંધાઈને આવ્યો તો હું આવ્યો ને ત્યારે કોલેજ ગયો તો થોડું કામ હતું. તો અત્યારે આપણે નીકળી જાય થોડી વારમાં, 10-15 મિનિટમાં ને 9:15 વાગ્યા જેવું થયું હોય, 9:15 નીકળીએ. ને જો બેગ જોઉં ખાલી, આ તો આપણે જે મળ્યું હતું એ છે કેવડિયા, બહુ મોટું ભરાઈ ગયું ભાઈ. ના એક હાથે લઈને એક હાથે લઈ જવી પડી, કેમ કે એમાં થોડા કપડાં લઈ જવાના છે બહુ બધા. એટલે અહીંયાથી ચાદર બાદર કાઢી નાખી, ઘરે જઈને ધોઈને આવશું. ચોપડા બી ત્યાં પડ્યા જેમ તેમ. તો ઘરે જવાનું આજે, તો સરપ્રાઈઝ વિઝિટ આપવાનું ઘરના મમ્મી પપ્પાને. મેં તો એમ કીધું હું તો નહીં આવવાનો, કંટાળો આવે એટલે ઘરે. તો હવે જઈએ બધા ભાઈબંધોને હશે, નાવા બાવા જશું, મોજ કરશું થોડાક દિવસ, 10 દિવસ. તો ચલો નીકળીએ થોડી વારમાં, મળીએ બધાને રેલવે સ્ટેશન. કેમ કે ટ્રેનમાં જવાનું છે, 9:45ની ટ્રેન. બસો તો બધી ભાઈ 20-25 દિવસ પહેલાની ફૂલ, પબ્લિક ફૂલ કરીને બેઠી જાય. તો આપણે હવે બસમાં જવું, ટ્રેનમાં જવું પડશે. પછી ત્યાંથી સવારે વેરાવળ ઉતરા, વેરાવળથી ઘરે જાય. ટ્રેનમાં બહુ કાઠું કામ યાર, ઊંધું જવું પડે. ચલો હવે થોડી વારમાં નીકળીએ. ને અત્યારે અહીંયા વેરાવળ પહોંચવા આવ્યા, ચાર્જિંગ ભૂલી ગયો જલ્દી. ટ્રેનમાં ભીડ બહુ હતી યાર. પછી ગયા જો રસ્તામાં રમેશ કાકા મળી ગયા. સમનું શાંતિ. આપણે પહોંચી ગયા, ટોલ ટેક્સી ઉતરી ગયા ને હવે ઘરે જઈ રહ્યા હેડતા, કેમ કે બસ ત્યાં રોકતા નહીં એટલે. મિત્રો આપણે ડાયરેક્ટ સરપ્રાઈઝ આપી દીધી, જો ખાલી મજા આવી ને. હું તો આવવાનો જ નતો, એમ જ કીધું તું મેં તો ઘેરે, પણ હવે આવી ગયો. શું કેવું? તો ગાઈજીસ તમારો ભાઈ અત્યારે ઘરે બેઠો હે ના, એક લલિત મારા જોડે ને મમ્મીને લોકો દવાખાને ગયા હોસ્પિટલ બતાવવા માટે, પ્રોબ્લેમ હતો એમને આંગળીમાં. તો અત્યારે આપણે મસ્ત બેઠા અહીંયા, ચોકલેટ બોકલેટ ખાઈએ અને ઘરે કોઈ નહીં, બધું કામ આજે આપણે કરવાનું. બોલો, પાણી બધું આપણે ભરવાનું. મમ્મીને સપરાઈ આપ્યું, દરવાજો બંધ હતો ખોલ્યો. દર્શક તું આવી ગયો? માં ભાઈ આવશે વિડીયોમાં, જોજો કેવું આવ્યું. અત્યારે તો ઘરે કંઈ નહીં, ફોન ચાર્જિંગમાં મૂકી દે, ચાર્જિંગ ભૂલી ગયો. હવે કંઈક કરવું પડશે. મળીએ પછી. આ લલિત મારા જોડે છે. ડુકીન ડાસુ કેમ થાય? હાય ગાઈસ કહી દે, તો હાય ગાઈસ કહી દે. બહુ ભાવ ખાય સાલો.